हर बुधवार को वडोदरा महानगर पालिका के पदाधिकारियों की संकलन की बैठक का आयोजन होता है। उसी के तहत आज भी पालिका की बड़ी कचहरी पर संकलन की बैठक हुई थी, जिसमें विकास के विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। आपको बता दें कि मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री और साथ ही दंडक शैलेश पाटिल इस दौरान मौजूद रहे थे। आने वाले वक्त में त्यौहार आ रहे हैं, तब दशामा त्यौहार के मद्देनजर कृत्रिम तालाब के मुद्दे को लेकर इस बैठक के तहत चर्चा की गई थी। साथ ही गणेश विसर्जन को लेकर भी विसर्जन के मुद्दे पर चर्चाएं की गई थी। इसके अलावा ड्रेनेज की समस्या और बारिश के मुद्दे पर भी इस दौरान चर्चाएं हुई थी। દર બુધવારે વડોદરા મહાનગરપાલિકામાં 5 પદાધિકારીઓની એક સાથે બેઠક એટલે કે સંકલન કરવામાં આવે છે, જેથી કરીને અલગ અલગ વિસ્તારના જે પણ વિષય હોય એમાં ડિટેલમાં એકબીજાની સાથે ચર્ચા થાય। ઘણા બધા વિષયો એવા હોય કે જેમાં બધા 5 લોકો પોતપોતાના વિચાર રજૂ કરે અને એમાંથી બેસ્ટ આપણે કોઈક જે પણ નિર્ણય લેવો હોય એ દિશામાં પણ કામગીરી થાય। તાજેતરમાં આગામી સમયમાં જ્યારે આપણી કલા અને સંસ્કૃતિની નગરી છે અને ભારતીય પરંપરા મુજબ ધાર્મિક તહેવારોનું પણ આગમન થઈ રહ્યું છે, ત્યારે આવનારા દશામાના તહેવારમાં દર વર્ષે દશામાના મૂર્તિના વિસર્જન માટે થોડા પ્રશ્નો ઊભા થતા હોય છે। તો એના માટે આપણે એ દશામાના મૂર્તિના વિસર્જન માટે આ વ્રત પૂરું થાય પછી 10મા દિવસે માતાજીના મૂર્તિનું વિસર્જન કોઈક જગ્યાએ જવારા કરતા હોય છે, તો આ જવારાનું વિસર્જન કરવાનું થતું હોય છે। તો ત્યારે જેવી રીતે ગણેશ વિસર્જનમાં આપણે કૃત્રિમ તળાવ દ્વારા જે કુદરતી તળાવો છે અને કુદરતી તળાવોમાં વસતી જળચર પ્રાણીઓ છે તેમને આ કૃત્રિમ રંગો અથવા કોઈપણ વસ્તુના કારણે નુકસાન ન થાય, એટલે કે એક પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની સાથે સાથે આપણે આવું કંઈક આયોજન કરી શકીએ કે કેમ એ માટે બેઠક કરી અને બની શકે તો આપણે આ કરવું જ છે એ દિશામાં અમે બધાએ મળી અને પોતાના વિચારો રજૂ કર્યા છે અને એ દિશામાં કામગીરી કરવાની અમે લોકોએ મન બનાવ્યું છે। એટલે આ વિષયની અમે હજી ચર્ચા કરી છે। હવે એ દિશામાં જોઈએ છે કે પોસિબિલિટીઝ કેટલી છે અને આપણે શહેરીજનોને દૂર સુધી આ વિસર્જનમાં દશામાના મૂર્તિના વિસર્જન માટે ન જવું પડે એવી મારી પણ ખૂબ લાગણી હતી। એટલે મેં મારા પદાધિકારીઓ સમક્ષ આ લાગણી રજૂ કરી કે આપણે આ દિશામાં કંઈક કરીએ સૌ ભેગા થઈને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।